જો કે અમદાવાદમાં ચોમાસું શરૂ થતાની સાથે ભૂવારાજ પણ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં હજુ તો ચોમાસું જામ્યું નથી અને એ પહેલા ખાડા પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। ફરી એકવાર અમદાવાદમાં ભૂવો પડ્યો છે। શહેરના ધરણીધર વિસ્તારમાં ધરણીધર ઓવરબ્રિજ પાસે ખાડો પડ્યો, જેને લઈ વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો। ચોમાસું જ્યારે જામશે ત્યારે રોડની શું હાલત હશે એ ચિંતા હાલ તો લોકોને સતાવી રહી છે। ભૂવારાજ જોવા મળી રહ્યો છે। ખાડા અને ભૂવાને લઈ હાલ તો વાહન ચાલકો અને લોકો પણ પરેશાન થઈ ચૂક્યા છે। અમદાવાદ શહેરમાં શુક્રવારે પડેલા થોડા વરસાદમાં શુભ શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરમાં રોડ બેસી જવાની। અમદાવાદના પશ્ચિમ ઝોન કે જ્યાં આગળ છેલ્લા 1 વર્ષથી સીવર વોટર લાઇન નાખવાની કામગીરી ચાલતી હતી, તે ધરણીધરથી માણેકબાગ રોડ પર જવાના રસ્તા ઉપર ગત બપોરે એટલે કે શુક્રવારે બપોરે રોડ બેસવાની પરિસ્થિતિ સર્જાઈ અને સોશિયલ મીડિયામાં તેના ફોટા વાયરલ થયા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બપોરના સમયે તેનું બેરિકેડ કર્યું। બેરિકેડ કર્યા પછી આ રોડ છે તે બેસવાની શરૂઆત થઈ છે। સિઝનનો પહેલો ભૂવો આ રોડ ઉપર પડવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ અગાઉથી જ હાથ ખંખેર્યા હતા કે 110 જેટલા સ્થળો છે કે જ્યાં આગળ વરસાદી પાણી ભરાશે અને 170 જેટલા એવા સ્થળો છે કે જ્યાં આગળ રોડ બેસી જવાની શક્યતાઓ છે। એટલા માટે કારણ કે છેલ્લા 1 વર્ષમાં જ્યાં જ્યાં પણ કામગીરી ચાલુ થઈ હતી તે સ્થળો પર આશંકા વ્યક્ત કરાઈ હતી અને તે આશંકા સાચી પણ ઠરી। હંમેશાની જેમ ચોમાસામાં હાલાકી અમદાવાદ શહેરના નાગરિકોને ચોક્કસ પડશે, કારણ કે આ માર્ગ એવો છે કે અમદાવાદના પૂર્વથી પશ્ચિમને જોડતો માર્ગ છે। દાણી લીમડા, ખોડિયારનગર, મણિનગરથી અમદાવાદના નહેરુનગર, ધરણીધર વિસ્તારને જોડતો આ માર્ગ છે અને અહીંયા આગળથી આ રોડ જ્યારે અહીંયા આગળ બેસી ગયો છે। બીજી તરફ આ ખાડાને લઈને ભાજપ કોંગ્રેસ સામને આવ્યું છે, જ્યાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે બાદ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે તેની સામે નીચે કમેન્ટ કરી અને કહ્યું હતું કે બેરિકેડિંગ થઈ ગયું છે, ફોટો ડિલીટ કરો। એટલે પ્રજાની જે સમસ્યા છે તે સાઈડ પર મૂકી અને બંને પક્ષના નેતાઓ છે તે આમને સામને એક રોડ પર જે ભૂવો પડવાની ઘટના છે તેને લઈને પણ આવતા જોવા મળ્યા છે। કેમેરામેન નૈનેશ કોડિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદમાં પડી રહેલા ખાડાના કારણે ધરણીધર ઓવરબ્રિજ પાસે જે ભૂવો પડ્યો છે તેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જો આ પ્રકારની સ્થિતિ હજુ ચોમાસું જામ્યું નથી ત્યારે હોય તો જ્યારે ચોમાસા દરમિયાન રોડ રસ્તાની શું હાલત હશે તે વિચારીને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।